હેલો વિદ્યાર્થી, કેમ છો? આપણે પારિભાષિક શબ્દો જોઈ રહ્યા છીએ. તો હિસાબી પદ્ધતિના અલગ અલગ પારિભાષિક શબ્દો જોઈ રહ્યા છીએ, જેની અંદર છેલ્લે આપણે નફો અને નુકસાન જોયા. નફો અને નુકસાન. નફો એટલે શું? તો નફો એટલે જ્યારે મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતાં વધી જાય, એટલે કે ખર્ચાઓ ઓછા થાય અને આવકો વધી જાય ત્યારે આપણે નફો થયો છે એવું કહેવાય. બરોબર? તો મહેસૂલી આવકો એટલે એવી આવકો કે જે વર્ષ દરમિયાન નિયમિત રીતે થતી હોય. તો નિયમિત રીતે થતી આવકો અને નિયમિત રીતે થતી જાવકો ઉપરથી આપણે નફો અને નુકસાન મળે છે. નફો એટલે ફરી એક વખત કે જ્યારે આવકોનો વધારો, બરોબર, જે મહેસૂલી જાવક છે એના કરતાં મહેસૂલી આવકનો વધારો હોય તો એને કહેવાય નફો. અને નુકસાન એથી ઊંધું, એટલે કે જ્યારે મહેસૂલી જાવકોનો વધારો હોય અને મહેસૂલી આવકો ઓછી હોય, મહેસૂલી જાવકો વધુ હોય, ખર્ચાઓ વધારે હોય અને મહેસૂલી આવકો ઓછી હોય, તો એ સંજોગોમાં જ્યારે ખર્ચા આવક કરતાં વધી જાય ત્યારે આપણે કહીએ નુકસાન થયું છે અથવા તો ખોટ થઈ છે. બરોબર? નુકસાનને બીજી રીતે આપણે જોવા જઈએ તો કોઈ સંજોગોની અંદર પેટીની અંદર આગ લાગે તો આગ દ્વારા નુકસાન થાય છે. આપણો માલ બીજી જગ્યાએ જતો હોય, અકસ્માત થાય, એ અકસ્માતના કારણે માલને નુકસાન થાય તો એ પણ નુકસાન કહેવાય. બરોબર? તો માત્ર રૂપિયાની દ્રષ્ટિએ આપણે એટલે કે ખર્ચાની દ્રષ્ટિએ જોઈએ કે ખર્ચ કરતાં આવક ઓછી હોય તો એને નુકસાન તો કહેવાય, પણ એના સિવાય પણ બીજી રીતે નુકસાનો થતા હોય છે કે જેમાં માલ ચોરી થઈ જાય, વરસાદમાં માલ પલળી જાય, અકસ્માતમાં માલ નાશ પામે. બરોબર? તો એને પણ આપણે શું કહી શકીએ? નુકસાન કહી શકીએ. હવે એના પછીનો શબ્દ છે લાભ. એના પછીનો શબ્દ શું છે? એના પછીનો શબ્દ છે લાભ. તો લાભ એટલે નફો. બરોબર? લાભ અને નફો બંને એક જ પ્રકારના શબ્દો છે. તો આપણે લાભને નફા તરીકે અથવા તો નફાને લાભ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો લાભને આપણે કહેવું હોય તો શું કહી શકીએ? તો જ્યારે આવક ખર્ચાઓ કરતાં વધારે હોય, જ્યારે આવક ખર્ચાઓ કરતાં વધારે હોય તો એને આપણે કહીશું લાભ. બરોબર? ચલો એના પછી ખરીદ. અઠ્યાવીસમો પારિભાષિક શબ્દ છે ખરીદ. તો ધંધાની અંદર ઘણી બધી વસ્તુ કે સેવાઓની ખરીદી થતી હોય છે. આપણે જાણીએ છીએ કે આપણે જો કોઈ ધંધાની શરૂઆત કરી હોય તો એની અંદર આપણે ઘણા બધા પ્રકારની ખરીદી કરવી પડે છે. જેમાં આપણે જે વસ્તુનો માલ વેચાણ કરતા હોઈએ, આપણે જે વસ્તુનો ધંધો કરતા હોઈએ એ વસ્તુની ખરીદી કરવી પડે છે. એના સિવાય ફર્નિચરની ખરીદી કરવી પડે છે, સ્ટેશનરીની ખરીદી કરવી પડે છે. તો આપણે જે બધી વસ્તુઓ ખરીદીએ છીએ એ બધી વસ્તુઓને આપણે ખરીદી ન કહેવાય. યાદ રાખજો કે ધંધાની અંદર કરવામાં આવતી બધી જ ખરીદી હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવાતી નથી. સમજવાનું શું છે કે અલગ અલગ પ્રકારની ખરીદી આપણે કરવી પડતી હોય છે. તો જ્યારે આ અલગ અલગ પ્રકારની જે ખરીદીઓ થાય છે એને આપણે હિસાબી પદ્ધતિની અંદર ખરીદી તરીકે ઓળખી શકીએ. તો ખરીદી કોને કહેવાય? બરોબર? ધંધાની અંદર ઘણી બધી વસ્તુ અને સેવાઓની ખરીદી થતી હોય છે. તો એ દરેક ચીજ વસ્તુ કે જે સેવા આપણે ખરીદી છે એ ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી. તો આ ધંધાનો ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે. બરોબર? જે વધારાની આપણે ખરીદી કરીએ છીએ, સમજી લો કે આપણે સ્ટેશનરીની જરૂરિયાત પડી છે તો એ સ્ટેશનરી આપણા માટે શું થઈ જશે? સ્ટેશનરી ખર્ચ થઈ જશે. સ્ટેશનરીની ખરીદી આપણે કરી તો એ સ્ટેશનરીની ખરીદી નહીં કહેવાય, પણ એ કહેવાશે ખર્ચા. સ્ટેશનરીની ખરીદી શું કહેવાય છે? સ્ટેશનરીની ખરીદી પેઢી માટે, એટલે કે જે આપણો ધંધો છે એ ધંધા માટે ખર્ચ કહેવાય, ખરીદી કહેવાય નહીં. બરોબર? તો ખરીદી કોને કહેવાય? તો ખરીદી એટલે કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય,
વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુ જો ખરીદી લાવે તો એને ખરીદી કહેવામાં આવે છે. એનો મતલબ શું થયો કે સમજી લો કે કોઈ વેપારી છે કે જે અનાજનો વેપાર કરે છે, એટલે કે અનાજનો ધંધો કરે છે. તો એવો વેપારી જો ધંધામાં અનાજ લઈ આવે તો એ અનાજ એના માટે ખરીદી. તો યાદ રાખજો કે ધંધાની અંદર વેપારી જે વસ્તુ નો વેપાર કરે છે તે વસ્તુની ખરીદી હિસાબી પદ્ધતિમાં ખરીદી તરીકે ઓળખાય છે. સમજાયું? જે વસ્તુનો વેપાર કરે છે એ વસ્તુની ખરીદી જ ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાયની જે વસ્તુ ખરીદવામાં આવે, સમજી લો કે એ પેઢી માટે ટેબલની જરૂરિયાત છે તો એ ટેબલ જ્યારે લાવશે ત્યારે એને ખરીદી કહેવામાં આવશે નહીં. એ કહેવાશે મિલકત ખરીદી. બરોબર? આપણે માલની ખરીદી ઓળખવાની છે. માલની ખરીદી એટલે શું? તો જે વેપારી છે એ વેપારી જે વસ્તુનો વેપાર કરે છે એ વેપાર, બરોબર, વેપાર થતી ચીજ વસ્તુ જ્યારે ખરીદી આવે ત્યારે એ ખરીદીને હિસાબી પદ્ધતિમાં ખરીદ તરીકે ઓળખવામાં આવે છે. તો અનાજનો વેપારી જો સ્ટેશનરી ખર્ચ માટે અથવા તો સ્ટેશનરી લાવે, બરોબર, તો એ સ્ટેશનરી પેજ લાવે કે પેન લાવે કે પેન્સિલ લાવે કે પેપર લાવે, એ પોતાના ધંધા માટે લાવે છે. તેમ છતાં પણ એ વસ્તુ ખરીદી તરીકે નહીં ઓળખાય, પરંતુ સ્ટેશનરી ખર્ચ તરીકે ઓળખવામાં આવશે. અને જો એ અનાજની ખરીદી કરી આવે તો એના માટે અનાજ એની ખરીદી થશે. બરોબર? તો આપણે ઉદાહરણ તરીકે લખવું હોય તો લખી શકીએ અનાજનો વેપારી સ્ટેશનરીની ખરીદી કરે તો એ ખરીદી કહેવાય નહીં, તે સ્ટેશનરી ખર્ચ કહેવાય. બરોબર? અને અનાજની ખરીદી કરવામાં આવે તો તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવાય. યાદ રાખજો કે જે વસ્તુનો વેપાર કરીએ છીએ એ વસ્તુ જો ધંધામાં લાવવામાં આવે, બરોબર, ખરીદી લાવવામાં આવે તો એને આપણે કહીશું ખરીદી. એના પછી વેચાણ. વેચાણ એટલે શું? ધંધામાં ઘણી બધી વસ્તુનું વેચાણ થતું હશે. વેપારીને ઘણા બધા પ્રકારની આવકો થતી હશે. તો આ બધી જ પ્રકારની જે આવકો છે એ વેચાણમાંથી થતી નથી. બરોબર? બધા જ પ્રકારની જે આવકો છે એ આવકો અલગ અલગ પ્રકારની હોય છે. બરોબર? બધી જ આવકો વેચાણમાંથી અથવા તો વેચાણ તરીકે આપણે ધ્યાનમાં લેતા નથી. ધંધામાં ઘણા પ્રકારે આવકો થાય છે. બધી જ આવક વેચાણ તરીકે ધ્યાને ન લેવાય. બરોબર? જે આવકો થાય છે એ બધી આવકો વેચાણની આવકો છે એવું આપણે કહી શકતા નથી. તો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુ જો ધંધામાંથી વેચવામાં આવે તો એમાંથી જે એને ઉપજ થઈ છે એ ઉપજને એ માલનું વેચાણ કરે ત્યારે હિસાબી પદ્ધતિની અંદર એને વેચાણ થયું કહેવાય. જે વેપારી છે એ વેપારી જે માલનો વેપાર કરતો હોય તે વસ્તુ વેચે તો તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કરે. એટલે કે ખરીદ અને વેચાણ બંનેની અંદર સેમ જ વ્યાખ્યા આપણે જોવા મળે. શું વ્યાખ્યા જોવા મળી?
કે જે વેપારી વેપાર કરતો હોય એવી જ વસ્તુનું એ વેચાણ કે ખરીદી કરે છે. તો અહીંયા જે માલ શબ્દ છે બરોબર એ એમના જે ધંધાને લગતી બાબત છે. માલનો જે સ્ટોક છે કે માલ શબ્દ છે એ શું છે તો એ જે વસ્તુનું વેચાણ કરે છે બરોબર જે વસ્તુની ખરીદી કરે છે એ વસ્તુ એના માટે માલ છે. તો યાદ રાખજો કે ખરીદ અને વેચાણ બંનેમાં ખરીદી એટલે શું તો જે વસ્તુનો વેપાર કરતો હોય વેપારી જ્યારે એ વસ્તુ લાવે ત્યારે એને ખરીદી કહેવાય અને વેચાણની અંદર વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય જ્યારે એ વસ્તુનું વેચાણ કરવામાં આવે બરોબર જ્યારે વેચે ત્યારે એને આપણે વેચાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ તો અનાજનો જે વેપારી છે એ અનાજનો વેપારી જ્યારે અનાજ ખરીદે ત્યારે એના માટે ખરીદી કહેવાય અને અનાજનો વેપારી જ્યારે અનાજનું વેચાણ કરે બરોબર અનાજનો વેપારી અનાજનું વેચાણ કરે ત્યારે હિસાબી પદ્ધતિમાં તેણે વેચાણ કર્યું છે તેમ કહેવાય. બરોબર ચલો એના પછીનો ટોપિક આવે છે માલનો સ્ટોક. માલનો સ્ટોક એટલે શું તો ધંધાની અંદર ઘણા બધા પ્રકારના વ્યવહારો થાય છે. એની અંદર સૌથી મુખ્ય વ્યવહાર છે ખરીદી અને વેચાણ. બરોબર કે ખરીદી દ્વારા માલનો આવશે અને વેચાણ દ્વારા માલ જશે. ખરીદી કરશું ત્યારે આપણા પાસે માલ આવે છે અને વેચાણ કરવાથી માલ જાય છે. તો વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ લાવવામાં આવે છે એટલે કે જે માલ ખરીદવામાં આવે છે તેમાંથી અમુક માલનું એ વેચાણ કરે છે. અમુક માલનું એ વેચાણ કરે છે. બરોબર ધંધાનો માલિક એટલે કે જે વેપારી છે એ વેપારી દ્વારા ધંધાની અંદર જે વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુ લાવવામાં આવે છે બરોબર અને એમાંથી પૂરેપૂરી દરેક વખતે એ પૂરેપૂરી રકમની વેચાણ થઈ જતું નથી. સમજી લો કે આપણા પાસે 80000 ની કોઈ અનાજ ખરીદી આવે બરોબર 80000 નું આપણે અનાજ ખરીદી કરી આવે તો એ 80000 માંથી 80000 નું અનાજ વેચાઈ ગયું છે. સમજી લો કે એમાંથી 50000 નું વેચાણ થયું. બરોબર દરેક વખતે એવું નથી બનતું કે આપણા પાસે જેટલો માલ હોય જેટલો ખરીદ્યો હોય તરત વેચાઈ જાય. એમાંથી શું થાય છે અમુક આપણા પાસે માલ વધે છે. તો જે વસ્તુનું વેચાણ નથી થયું જે વેપાર કરવા માટે આપણે વસ્તુ લાવ્યા હતા એમાંથી અમુક વસ્તુનું વેચાણ થઈ જાય છે પણ બાકી જે વધતો માલ છે બાકીનો વધતો માલ એટલે કે જેટલું વેચાણ કર્યું બરોબર ખરીદી કરી ખરીદીમાંથી માઈનસ વેચાણ કર્યું બાકી જેટલો વધતો માલ છે તો એ વધતો માલ એ જ માલનો સ્ટોક છે. બરોબર ધંધાની અંદર આપણે એવું લખી શકીએ કે વેપારી દ્વારા ધંધામાં વેપાર કરવાના હેતુસર જે માલ લાવવામાં આવે બરાબર જે માલ લાવવામાં આવે છે એમાંથી દરેક માલ વેચાઈ જતો નથી તો એમાંથી વધેલ માલ બરાબર એટલે કે જે ખરીદી કરી હતી સમજી લો કે 80000 ની ખરીદી કરી 50000 નું વેચાણ કર્યું તો બાકીનો જે 30000 નો માલ વધે છે તો એ વધેલ માલ માલના સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. વધેલ માલ માલના સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? ચાલો એના પછી તમને ઉદાહરણ આપ્યું છે કે સમજી લો કે 80000 ની આપણે ખરીદી કરી રૂપિયા 80000 બરોબર ના માલની ખરીદી કરી તેમાંથી 50000 રૂપિયાનો માલ
60,000 માં વેચી દીધું, બરાબર? 50,000 નો માલ હતો એ આપણે નફો કમાવા માટે 50,000 નો 60,000 માં વેચી દીધું. તો અહીં 30,000 રૂપિયા માલનો સ્ટોક વધે છે. કેવી રીતે? તો જો 80,000 માંથી જો 50,000 નો માલ 60,000 માં વેચ્યો હોય તો 60,000 માં વેચીએ ભલે, પણ આપણા પાસે માલ કેટલાનો ગયો? 50,000 નો. એટલે કે 80,000 માઈનસ જેટલો માલ મૂળ કિંમતનો હોય 50,000 નો, એ માલ વેચતા આપણે જે રકમ મળે એ રકમ આપણા માટે થશે વધેલ માલ અથવા તો માલનો સ્ટોક. તો માલનો સ્ટોક એટલે શું? તો સિમ્પલ ભાષામાં કહીએ કે આપણે જે ખરીદી કરીએ છીએ એ ખરીદીમાંથી અમુક માલ વેચાઈ જાય છે અને પછી પાછળ જે વધતો માલ છે એ વધતો માલ આપણા માટે માલનો સ્ટોક કહેવાય. સમજાઈ ગયું? ચલો તો આ લખી દેજો. તમને આનો ફોટો મળી જશે. ખરીદી, વેચાણ અને માલનો સ્ટોક. ખરીદી એટલે તો ધંધાની અંદર જે વસ્તુનો વેપાર કરવામાં આવે છે એ વસ્તુ જ્યારે ધંધામાં લાવવામાં આવે ત્યારે એ વસ્તુને ખરીદી તરીકે ઓળખીશું. એના પછી વેચાણ. વેચાણ એટલે ધંધાની અંદર જે વસ્તુનો વેપાર થાય છે એ વસ્તુનો જ્યારે વેચાણ કરવામાં આવે એટલે કે એ ગ્રાહકોને આપવામાં આવે ત્યારે એને આપણે શું કહીશું? એને કહેવામાં આવશે વેચાણ. અને માલનો સ્ટોક તો ખરીદી અને વેચાણના જે વ્યવહારો થાય છે, ખરીદી અને વેચાણના જે વ્યવહારો થાય છે એના પછી જે બાકી રહેલ માલ આપણા પાસે હોય છે એ બાકી રહેલ માલ આપણા માટે માલનો સ્ટોક કહેવામાં આવે છે. ચલો એના પછી દેવાદાર. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દેવાદારો. દેવાદારો એટલે શું? તો વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે શાક પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત જે દુકાનદારો છે એ દુકાનદારો શું કરે છે? તો પોતા પાસે આવનાર ગ્રાહકો ને એ ઘણી વખત સ્કીમ આપતો હોય છે કે આજે ખરીદી કરો અને પછી અમુક સમય પછી આપણે રૂપિયા ચૂકવવાના છે. અથવા તો કોઈ અન્ય કારણોસર પણ ગ્રાહકો વેપારીને કહેતા હોય છે કે અમને અત્યારે ખરીદી કરવા આપો, અમે પછી તમને ચૂકવી આપશું, જ્યારે સેલેરી આવશે કે જ્યારે રૂપિયા આવશે ત્યારે. તો જ્યારે વેપારી દ્વારા ગ્રાહકને ઉધાર પર એટલે કે શાક પર માલની વેચણી કરવામાં આવે છે, એનું વેચાણ કરવામાં આવે છે, ત્યારે જે ગ્રાહક છે એ ગ્રાહક વેપારીનો દેવાદાર બને છે. સમજાઈ ગયું? તો જ્યારે વેપારી દ્વારા વેપારી ગ્રાહકને ઉધાર કે શાક પર માલ વેચે ત્યારે ગ્રાહક વેપારીનો દેવાદાર બને છે. દેવાદારનો મતલબ શું થયો? કે જે વ્યક્તિ દેવાદાર છે એટલે કે જે વ્યક્તિ દેવાદાર છે એ વ્યક્તિને અન્ય વ્યક્તિને રૂપિયા ચૂકવવાના છે. દેવાદાર એટલે શું? તો એના ઉપર જવાબદારી આવી છે કે એણે બીજાને રૂપિયા ચૂકવવાના છે. તો ગ્રાહકને જેટલા રૂપિયાનો માલ ઉધાર વેચાણ કરેલો હોય તેટલી રકમનો તે ધંધાનો દેવાદાર બને છે. સમજી લો કે 5,000 રૂપિયાનું એણે ઉધારમાં ખરીદી કરી છે તો એ 5,000 રૂપિયાનો દેવાદાર છે એમ કહેવામાં આવે છે. તો એને ધંધામાંથી જેટલી રકમની ઉધાર ખરીદી કરી હોય તો એટલી રકમ, બરોબર, એટલી રકમનો એક ગ્રાહક એનો દેવાદાર કહેવાય. ધંધામાંથી જેટલી રકમ ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય તે ગ્રાહક કેટલી રકમ ધંધાનો દેવાદાર બને છે.
4000 નો માલ જો ઉધારમાં ખરીદ્યો હોય તો 4000 નો દેવાદાર કહેવાય, 8000 નો માલ ઉધારમાં ખરીદ્યો હોય તો 8000 નો દેવાદાર કહેવામાં આવે છે. અને દેવાદારો એ પેઢી માટે અથવા તો ધંધા માટે શું છે? તો દેવાદારો ધંધા માટે ચાલુ મિલકત છે. આપણે આગળ મિલકતોનો જે પ્રકારો જોયા હતા એ મિલકતોના પ્રકારની અંદર દેવાદારો પણ આવે. ચાલુ મિલકત કહેવાય. બરાબર, દેવાદાર આવ્યા હતા, લેણી બી આવી હતી, તો એ ધંધા માટે ચાલુ મિલકત કહેવામાં આવે છે. ચલો એના પછી લેણી. એના પછીનો ટોપિક શું છે? લેણી. તો લેણી હુંડી શું છે? તો હુંડી એટલે એક પ્રકારનું વચન ચીઠી. લેણી હુંડી છે ને એ લેણી હુંડી શું છે? તો એક પ્રકારની વચન ચીઠી છે. તો લેણી હુંડી એક દસ્તાવેજ છે. દસ્તાવેજ છે એટલે કે લખાણ છે. બરોબર? લેણી હુંડી શું છે? લેણી હુંડી એક દસ્તાવેજ છે. બરોબર? કાગળિયામાં લખેલું એક બાબત છે કે જેની અંદર બે પક્ષકારો હોય છે. બે પક્ષકારો કયા હોય છે? તો સમજી લો કે એક ગ્રાહક અને એક વેપારી વચ્ચે શાક પરનો વ્યવહાર થયો છે. બરોબર? તો શાક પરનો જે વ્યવહાર થશે તો એના માટે હુંડી લખાશે અને એ હુંડીની અંદર એક નાણાં જેને મળવાના છે એ વ્યક્તિ હશે અને બીજો જે નાણાં આપવાનો છે એ વ્યક્તિ હશે. તો એની અંદર બે પક્ષકાર હોય છે. એક પક્ષકાર વેપારી હશે અને બીજો પક્ષકાર ગ્રાહક હશે કે જેને રૂપિયા ચૂકવવાના છે. તો હુંડી લખનાર અને હુંડી સ્વીકાર. હુંડી લખનાર અને હુંડી સ્વીકાર બે પક્ષકારો. એક જે હુંડી લખનાર કહેવાય, હુંડી લખનાર. બરોબર? અને હુંડી લખનાર કોણ હશે? તો હુંડી લખનાર હશે વેપારી. હુંડી લખનાર વેપારી હશે, જ્યારે બીજો હુંડી સ્વીકારનાર. હુંડી સ્વીકારનાર. હુંડી સ્વીકારનાર કોણ હશે? ગ્રાહક. બરોબર? હુંડી લખનાર હંમેશા વેપારી હશે અને હુંડી લખનાર હંમેશા હુંડી સ્વીકારનાર હંમેશા ગ્રાહક હશે. તો અહીંયા હુંડી સ્વીકારનાર અને હુંડી મેળવનાર બે પક્ષકારો જોડાયેલા હોય છે. એક વેપારી હશે અને બીજો ગ્રાહક હશે. જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે. એટલે કે જે હુંડી લખનાર છે વેપારી, એ વેપારીને એવો અધિકાર પ્રાપ્ત થાય છે કે ભવિષ્યની અંદર અમુક ચોક્કસ તારીખે એને એટલી રકમ મળી જશે. હુંડીની અંદર શું હોય છે? તો હુંડીની અંદર એવું લખાણ હોય છે કે જેના દ્વારા એને અમુક સમય પછી, સમજી લો કે એ હુંડીની અંદર એવું લખાણ હોય કે 2 મહિના પછી જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિને આટલી રકમ ચૂકવવાની છે. તો એને એક પ્રકારનો અધિકાર મળી જાય છે કે અમુક ચોક્કસ તારીખે, અમુક નિર્ધારિત ચોક્કસ તારીખે એને અમુક રકમ મળી જશે. તો હુંડી જે લખનાર છે એની હુંડી લખનારને ભવિષ્યની અંદર નિર્ધારિત ચોક્કસ તારીખે અમુક રકમ મેળવવાનો અધિકાર મળે છે. હુંડી લખનારને ચોક્કસ તારીખે હુંડીની રકમ મેળવવાનો અધિકાર મળે છે. એટલે કે એને એટલી રકમ મળશે એવી એ ખાતરી આપતો હોય છે. એટલે તેનું એ લેણું બની જશે. બરોબર? તો એ વેપારી માટે શું થઈ જશે? એ વેપારી માટે થઈ જશે લેણું. લેણું એટલે લેવાનું. જેના પાસેથી આપણે રૂપિયા લેવાના હોય એ લેણું હોય. બરોબર? લેણું એટલે લેવાનું. ભાગીદાર અથવા કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે ઉછીના રૂપિયા આપ્યા હોય અથવા તો આપણે ઉધારમાં કોઈ ખરીદી કરવા આપી હોય, બરોબર, ત્યારે એ વ્યક્તિ પાસેથી આપણે રૂપિયા લેવાના છે એટલે એને કહેવાય લેણું. તો હુંડી લખનાર છે એ હુંડી માટે લેણી હુંડી ગણાય. જે હુંડી લખનાર છે, બરોબર, એટલે કે વેપારી, તો વેપારી માટે હુંડી, વેપારી એટલે લખનાર, બરોબર, વેપારી માટે હુંડી લેણી હુંડી કહેવાય. આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેની લેખિત જવાબદારી હોય છે. કે જે હુંડી લખેલી હોય છે કે હુંડીની અંદર કયા વ્યક્તિએ કેટલી રકમ કઈ તારીખે ચૂકવવાની હોય છે
બરોબર, એની સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે રમેશભાઈએ તારીખ 2/4/2022 ના રોજ અમુક વ્યક્તિ એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ મહેશભાઈને 4000 રૂપિયા ચૂકવવાના છે. તો એવું એણે લેખિત રીતે જવાબદારી સ્વીકારેલી હોય છે. તો જે વેપારી છે બરોબર, એ વેપારી માટે શું છે? તો વેપારી માટે એ અધિકાર છે. વેપારી માટે શું છે? એ વેપારી માટે અધિકાર છે. પણ હુંડી સ્વીકારનાર માટે શું છે? હુંડી સ્વીકારનાર માટે જવાબદારી. હુંડી સ્વીકારનાર માટે શું થઈ ગયું? એ હુંડી સ્વીકારનાર માટે જવાબદારી. તો યાદ રાખજો કે જે વેપારી હશે એ વેપારી માટે હુંડી અધિકાર છે, જ્યારે જે હુંડી સ્વીકારનાર ગ્રાહક છે એ ગ્રાહક માટે એ જવાબદારી છે કે અમુક ચોક્કસ તારીખે એને એ રકમ ચૂકવવી પડશે. બરોબર, તો લેણી હુંડીમાં હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી સ્વીકારનારને ચૂકવી છે. જે હુંડીની અંદર જે તારીખ લખેલી હોય કે જે રકમ લખેલી હોય એ હુંડી સ્વીકારનાર એટલે કે ગ્રાહક એ હુંડી લખનારને એટલી રકમ ચૂકવે છે, એટલે કે વેપારીને એટલી રકમ એને ચૂકવી આપતા હોય છે. સામાન્ય રીતે લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે છે. આ જે હુંડીનો શબ્દ છે ને એ હુંડી ક્યારે ઉદ્ભવે છે? તો સામાન્ય સંજોગોની અંદર હુંડી એ દેવાદારોમાંથી ઉદ્ભવે છે. તો લેણી હુંડી છે એ દેવાદારોમાંથી ઉદ્ભવે છે, એટલે કે જ્યારે વેપારી દ્વારા ગ્રાહકને ઉધારમાં માલની વેચાણ કરવામાં આવે છે ત્યારે એ માલનું ઉધારમાં વેચાણ કરવાથી એ બંને વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ ઉભો થાય છે. તો જે દેવાદારો છે એ દેવાદારો ભવિષ્યની અંદર અમુક ચોક્કસ તારીખે ચોક્કસ રકમ ચૂકવવા માટેની જવાબદારી સ્વીકારે છે એવું એક દસ્તાવેજ તૈયાર કરે છે. દસ્તાવેજ કોણ તૈયાર કરે છે? તો હુંડી લખનાર. એટલે હુંડી લખનાર કોણ? વેપારી. તો હુંડી લખનાર એટલે કે વેપારી એક એવો લેખિત દસ્તાવેજ તૈયાર કરે છે કે જેને સ્વીકારનાર એટલે કે ગ્રાહક, બરોબર, એની અંદર બીજો પક્ષકાર કોણ હોય છે? હુંડી સ્વીકારનાર. તો હુંડી સ્વીકારનાર એનો સ્વીકાર કરે છે, એટલે કે એ જવાબદારી સ્વીકારે છે કે ભવિષ્યની અંદર ચોક્કસ તારીખે ચોક્કસ રકમ એ વ્યક્તિને ચૂકવી આપશે. બરોબર, તો એક પ્રકારની જવાબદારી ક્રિએટ થાય છે. એના પછી લેણું. આગળ ચર્ચા કરીએ લેણું એટલે લેવાનું. તો વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તો તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના વેપારી દ્વારા, બરોબર, વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે ધંધાના અલગ અલગ પ્રકારના વ્યવહારો થયા હોય છે. બરોબર, ખરીદી, વેચાણ, કોઈને મજૂરીના રૂપિયા આપ્યા હોય, કોઈ પાસેથી પગારના, કમિશનના એવા રૂપિયા હોય. બરોબર, અલગ અલગ પ્રકારના વ્યવહારો થાય છે. તો એ વ્યવહારના કારણે અન્ય વ્યક્તિ એ વ્યક્તિઓ પાસેથી આપણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં કોઈ રકમ મેળવવાની હોય, એટલે કે એના પાસેથી આપણે એ રકમ લેવાની હોય તો એ જે રકમ છે એ રકમને લેણા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, કે જ્યારે આપણે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા મેળવવાના હોય, રૂપિયા લેવાના હોય તો એ રકમ એટલે લેણ. જેમાં આપણે આગળ વાત કરી કે જે દેવાદાર છે એ વેપારી પાસેથી એટલે કે જે ગ્રાહકો છે એ વેપારી પાસેથી ઉધારમાં માલ ખરીદે છે. હવે ઉધારમાં માલ ખરીદી લીધો તો પછી શું થશે? ઉધારમાં માલ ખરીદી લીધો એટલે વેપારીને ગ્રાહક પાસેથી રૂપિયા લેવાના થયા. તો અહીંયા જ્યારે વેપારીને ધંધાના વ્યવહારના કારણે, ધંધાનો વ્યવહાર શું? વેચાણ કરવાનો. તો ધંધાના વ્યવહારના કારણે વેચાણ કર્યું અને વેચાણ કરવાના કારણે અન્ય વ્યક્તિ છે એટલે કે જે ગ્રાહક છે એ ગ્રાહક પાસેથી એને ભવિષ્યની અંદર કોઈ રૂપિયા મેળવવાના થાય કે એને જેટલું રકમનું વેચાણ કર્યું હતું એટલી રકમના નાણાં એના પાસેથી લેવાના થયા. તો એ જે રકમ લેવાની થઈ છે એ રકમ લેણા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો ભવિષ્યમાં લેણી થતી રકમ, બરોબર, ભવિષ્યમાં એક
વ્યક્તિ પાસેથી કે વ્યક્તિઓ પાસેથી મેળવવાની થતી રકમ એટલે લેણા. એના સિવાય અન્ય પણ લેણા હોય એટલે કે દેવાદાર તો હોય જ છે, બરોબર. એના આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણની અંદર કમિશન મળવાનું બાકી, ભાડું મળવાનું બાકી, દલાલી મળવાની બાકી, અગાઉથી ચૂકવેલ ખર્ચા, આ બધા એના ઉદાહરણો છે લેણા. એટલે કે કમિશન મળવાનું બાકી હોય, ભાડું મળવાનું બાકી હોય, વ્યાજ મળવાનું બાકી હોય, અગાઉથી ચૂકવેલ કોઈ ખર્ચા હોય, તો એ બધાનો સમાવેશ આપણે શેમાં કરી દઈશું? લેણા. એની આગળ જ આપણે ચર્ચા કરી ગયા શેની? તો દેવાદારોની અને લેણી મૂડી. તો દેવાદારો અને લેણી મૂડી પણ આની અંદર સમાવેશ થાય છે, પણ લેણાના ઉદાહરણ છે, બરોબર. તો દેવાદાર, લેણી મૂડી અને લેણ એ ત્રણ એક જ પ્રકાર આપણે કહી શકીએ કે જે દેવાદારો છે એ દેવાદારો એટલે આપણા ગ્રાહકો કે જેને આપણે ઉધારમાં માલ વેચાણ કર્યો છે. લેણી મૂડી એટલે જે વેપારી છે એ વેપારી દ્વારા લખવામાં આવે છે અને જે ગ્રાહક છે એના દ્વારા સ્વીકારવામાં આવશે, બરોબર. તો એને લેણી મૂડી કહેવામાં આવે છે. લેણી મૂડીમાં બે પક્ષકારો, એક હુંડી લખનાર અને બીજો હુંડી સ્વીકારનાર. હુંડીની અંદર શું હોય છે? તો હુંડીની અંદર ચોક્કસ તારીખ લખેલી હોય છે, ચોક્કસ રકમ લખેલી હોય છે અને ચોક્કસ વ્યક્તિનું નામ લખેલું હોય છે કે જે વ્યક્તિને ચોક્કસ તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની હોય છે. એના પછી એ રકમ મેળવવાનો જે તે વેપારીને અધિકાર મળે છે, જ્યારે ગ્રાહકને એક પ્રકારની જવાબદારી થઈ જાય છે. અને એના પછી આપણે લેણું જોયું. લેણું શું છે? તો ધંધાના વ્યવહારના કારણે કોઈ વસ્તુ વેચાણ કર્યું હોય, બરોબર. તો એ સંજોગોની અંદર જે કોઈ પણ વ્યવહાર થયા છે એ વ્યવહારના કારણે ભવિષ્યની અંદર કોઈ રકમ જો મેળવવાની થતી હોય, એ મેળવવાની થતી રકમ આપણા માટે લેણા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી 34 નંબરનો પારિભાષિક શબ્દ લેણદારો. લેણદાર અને દેવાદાર બંને સાથે જ હોય છે. લેણદાર શું છે? બરોબર. તો દેવાદાર એટલે ગ્રાહકો થતા હતા, તો લેણદાર એટલે વેપારીઓ થાય. લેણદારને આપણે વેપારીઓ તરીકે પણ ઓળખી શકીએ. તો સામાન્ય સંજોગોની અંદર લેણદારો એટલે શું? તો આપણે જે વ્યક્તિઓ પાસેથી ઉધારમાં માલની ખરીદી કરી છે એવો વ્યક્તિ એટલે લેણદાર. લેણદાર શું છે? તો જેમ આપણે ઉધાર માલનું આપણે વેચાણ કરીએ છીએ એટલે જેને વેચાણ કર્યું છે એ આપણા દેવાદારો છે, એવી જ રીતે ઉધારના માલની ખરીદી પણ આપણે કરતા હોઈએ છીએ. તો જ્યારે ઉધારના માલની ખરીદી કરવામાં આવી હોય તો જે વ્યક્તિ પાસેથી આપણે ઉધારમાં માલની ખરીદી કરી છે એ વ્યક્તિ આપણા માટે લેણદાર કહેવાશે. એક કરતાં વધારે પણ આપણે લેણદારો હોઈ શકે, બરોબર. તો જે વ્યક્તિ પાસેથી ઉધાર માલની ખરીદી કરવામાં આવી હોય તે વ્યક્તિ લેણદાર કહેવાય. અને જેટલી રકમની આપણે એના પાસેથી ખરીદી કરેલી હોય, આપણે એ વ્યક્તિ પાસેથી જેટલી રકમની ખરીદી કરીએ એ રકમનો આપણે લેણદાર કહેવાય. એટલે કે જેટલી ઉધાર ખરીદી કરેલી હોય તેટલી રકમ માટે તે વ્યક્તિ ધંધાનો લેણદાર કહેવાય. જેટલી રકમ ઉધાર ખરીદી કરી હોય તેટલી રકમનો તે વ્યક્તિ ધંધાનો લેણદાર ગણાય. બરોબર. જેટલી રકમ સમજી લો કે 40,000 રૂપિયાનો એના પાસેથી આપણે ઉધારમાં માલની ખરીદી કરી હતી તો એ 40,000 રૂપિયાનો લેણદાર કહેવાય. અને
જો એ 80000 ની આપણે ખરીદી કરી હોય તો એ 80000 નો આપણો લેણદાર કહેવાય. બરોબર. તો લેણદાર એટલે શું? તો લેણદાર એટલે આપણે જે વ્યક્તિ પાસેથી ઉધારમાં માલની ખરીદી એટલે કે જે વેપારી પાસેથી બરોબર ઉધાર માલની ખરીદી કરી હોય એ આપણો લેણદાર બને છે. લેણદાર આપણા માટે શું છે? તો લેણદાર જે રીતે દેવાદાર ચાલુ મિલકત છે એવી રીતે લેણદાર ચાલુ જવાબદારી કહેવાય. ચાલુ જવાબદારી કહેવાય. આપણે આગળ શીખ્યા હતા ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો, ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી. બરોબર. બિનચાલુ જવાબદારી હોય તો લાંબા ગાળાની હશે, જ્યારે ચાલુ જવાબદારી હશે તો એ ટૂંકા ગાળા માટેની હશે. તો ટૂંકા ગાળા માટેની જે જવાબદારી છે એની અંદર આપણે લેણદારનો સમાવેશ કરી શકીએ. એવી જ રીતે 35 નંબરનો દેવી હુંડી. જેવી રીતે લેણી હુંડી શબ્દ આવ્યો એવી જ રીતે દેવી હુંડી છે. બરોબર. દેવી હુંડી શું છે? એ પણ લેખિત દસ્તાવેજ છે. જેમ લેણી હુંડી લેખિત દસ્તાવેજ છે એવી રીતે દેવી હુંડી પણ લેખિત દસ્તાવેજ જ છે, જેમાં બે પક્ષકારો હોય છે. બરોબર. બે પક્ષકારો. કયા બે પક્ષકારો હતા? તો એક હુંડી લખનાર અને બીજો હુંડી સ્વીકારનાર. બરોબર. બે પક્ષકારોની અંદર હોય છે, એક લખનાર હોય છે અને બીજો સ્વીકારનાર હોય છે. અને એની અંદર પણ જેમ આગળ આપણે ચર્ચા કરી કે અમુક ચોક્કસ તારીખે અમુક ચોક્કસ રકમ ચૂકવવાનો અધિકાર અને અમુક ચોક્કસ તારીખે અમુક રકમ આપવાનો જવાબદારી બરોબર ઉદ્ભવે છે. તો આની અંદર પણ જે હુંડી લખનાર છે બરોબર, લખનારનો રકમ મેળવવા અધિકાર ઉદ્ભવે છે. એટલે કે જેણે લખી છે કે લખનારની રકમ મળવા માટેનો અધિકાર ઉદ્ભવે છે, જ્યારે સ્વીકારનાર રકમ ચૂકવવા જવાબદારી ઉદ્ભવે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે લખનાર હશે એ લખનાર માટે એ હુંડી દસ્તાવેજ એનો અધિકાર છે, જ્યારે જે સ્વીકારનાર છે એ સ્વીકારનાર માટે એ હુંડી કે જે દેવી હુંડી કહેવાય એની જવાબદારી છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે લેણી હુંડી અને દેવી હુંડી છે ને એ બંને એક જ હોય છે. એટલે કે જે દેવી હુંડી અને લેણી હુંડી બરોબર, દેવી હુંડી અને લેણી હુંડી એક જ હોય. કેવી રીતે? તો જે લખનાર હશે ને એટલે કે વેપારી બરોબર, તો વેપારી માટે આપણે કૌંસમાં લખીએ કે લખનાર માટે એ લેણી હુંડી કહેવાય. જે હુંડી છે એ લખનાર માટે લેણી હુંડી કહેવાશે, જ્યારે વેપારી અને ગ્રાહક માટે, જે ગ્રાહક છે એટલે કે સ્વીકારનાર માટે એ દેવી હુંડી કહેવાશે. તો અહીંયા આપણે એટલું સમજવાનું છે કે એક જ પેપર સમજી લો કે રમેશભાઈ અને મહેશભાઈ, રમેશ રૂપિયા 10,000 નો માલ સુરેશ પાસેથી ખરીદ્યો. તો રમેશ અને સુરેશ બે ભાગીદારો છે બરોબર, બે વેપારી અને ગ્રાહક છે. તો રમેશ 10,000 નો માલ સુરેશ પાસેથી ખરીદે છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે રમેશે 10,000 નો માલ સુરેશ પાસેથી ઉધારમાં ખરીદ્યો. તો અહીંયા વેપારી કોણ છે? તો વેપારી છે સુરેશ. ગ્રાહક એટલે કે ખરીદનાર કોણ છે? રમેશ. હવે 10,000 રૂપિયા એને અત્યારે ચૂકવ્યા નથી, હવે ભવિષ્યમાં એને ચૂકવવાનો છે. તો અહીંયા જે વેપારી છે સુરેશ, તો સુરેશે એક હુંડી લખી, તો સુરેશ લખનાર થઈ જશે, તો વેપારી હંમેશા લખશે.
બરોબર. તો વેપારીએ હુંડી લખી, કોના ઉપર લખી? એના ગ્રાહક ઉપર, રમેશ ઉપર લખી કે 2 મહિના પછી મને 10,000 રૂપિયા આપશે. બરોબર. તો બે મહિના પછી એને 10,000 રૂપિયા આપવાના છે, તો રમેશ એને સ્વીકારશે. બરોબર. તો રમેશ થઈ જશે સ્વીકાર. તો જે હુંડી લખનાર છે ને, એ હુંડી લખનાર માટે એ કહેવાશે લેણી હુંડી, કે જે એને લેવાની છે. અને જ્યારે સ્વીકારનાર માટે એ કહેવાશે દેવી હુંડી, કે જેને ચૂકવવાની છે. તો આપણે યાદ શું રાખવાનું છે કે હુંડી એક જ છે, પણ અલગ અલગ પક્ષકારો માટે એનું નામ ચેન્જ થઈ જાય છે. જો હું વેપારી હોઉં તો એ વેપારી માટે, એટલે કે જે લખનાર છે એ લખનાર માટે લેણી હુંડી થઈ જાય, અને જે સ્વીકારનાર છે, બરોબર, કે જે એને સ્વીકારે છે, તો એ સ્વીકારનાર ગ્રાહક માટે એ એની દેવી હુંડી કહેવાય. તો લેણી હુંડી અને દેવી હુંડી બંને એક જ હોય છે, પણ એ એના પક્ષકાર ઉપર આધાર રાખે છે કે એનું નામ શું થાય. જો લેણદાર હશે, બરોબર, એટલે કે જેને રૂપિયા લેવાના હશે, રૂપિયા જેને લેવાના હશે, જેના પાસેથી રૂપિયા લેવાના છે એ લખનાર કહેવાશે, લખનાર માટે લેણી હુંડી હશે, અને જેને રૂપિયા આપવાના છે, ચૂકવવાના છે, એ વ્યક્તિ માટે એ કહેવાશે દેવી હુંડી. એના પછી દેવું. જેવી રીતે લેણું હતું એવી રીતે અહીંયા દેવું આવે છે. દેવું હંમેશા દેવાનું હશે, એટલે કે આપણે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ઉધારમાં માલ ખરીદ્યો હોય, બરોબર, ત્યારે એ વ્યક્તિને આપણે રકમ જે ચૂકવવાની નીકળે છે ભવિષ્યમાં, એ ભવિષ્યમાં ચૂકવવાની થતી રકમ એ આપણા માટે દેવું થશે. બરોબર. તો વેપારી દ્વારા ધંધામાં થતા વ્યવહાર ભવિષ્યમાં ચૂકવવાની થતી રકમ એટલે દેવું. એટલે કે ધંધાની અંદર જે વ્યવહારો થાય છે, બરોબર, તો ધંધાની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારોના કારણે ભવિષ્યની અંદર જો આપણે કોઈ વ્યક્તિને રૂપિયા ચૂકવવાના થતા હોય, ભવિષ્યમાં ચૂકવવાની થતી રકમ, તો એ આપણા માટે દેવા તરીકે ઓળખવામાં આવે છે. લેણદારો અને દેવી હુંડીની રકમનો દેવામાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આપણે એના ઉદાહરણ તરીકે જોઈએ તો લેણદારો, બરોબર, દેવી હુંડી, કારણ કે બંને વસ્તુ આપણે ચૂકવવાની છે. લેણદારો હશે તો લેણદારોનું શું છે? તો લેણદારો એટલે જે વ્યક્તિ પાસેથી આપણે ઉધારમાંથી ખરીદી કરી હોય એને આપણે રૂપિયા ચૂકવવાના છે, તો લેણદારોને પણ રૂપિયા ચૂકવવાના છે. દેવી હુંડી શું છે? તો આપણે સ્વીકાર્યું છે કે આપણે એને રકમ ચૂકવવાની છે. દેવી હુંડી એટલે, તો દેવી હુંડી એટલે આપણી જવાબદારી, બરોબર. તો દેવી હુંડી પર જવાબદારી છે, લેણદારો પણ આપણા માટે જવાબદારી છે, કારણ કે એને રૂપિયા ચૂકવવાના છે. દેવી હુંડી એટલે ચોક્કસ તારીખે આપણે રકમ ચૂકવવાની છે. તો એ બંનેનો સમાવેશ આપણે દેવાની અંદર કરી શકીએ. એના સિવાય પણ દેવાની અંદર આપણે કોઈનો પગાર ચૂકવવાનો બાકી હોય, આપણે ભાડે રહેતા હોઈએ તો ભાડું ચૂકવવાનું બાકી હોય, કોઈને કમિશન આપવાનું બાકી હોય, અથવા તો કોઈની આપણે અગાઉથી મળેલ આવક હોય, તો એ આપણા માટે થઈ જશે દેવું. બરોબર. તો આ બધી આપણા માટે શું થઈ જશે? દેવું. તો અગાઉથી મળેલ આવક પણ એક પ્રકારની જવાબદારી છે, અને આ બધા જે જવાબદારીઓ છે એ ટૂંકા ગાળાના હશે. એટલે કે આપણે એને એમ કહી શકીએ કે દેવું ટૂંકા ગાળાની જવાબદારીમાં, બરોબર, એનું ટૂંકા ગાળાની જવાબદારીમાં સમાવેશ થાય છે. બરોબર. અને અમુક લાંબા ગાળાની પણ જવાબદારીઓ હોય છે, જેની આપણે અગાઉ ચર્ચા આપણે કરી લીધી છે. હવે આજે આપણે આટલું રાખીએ. બીજા અત્યાર સુધી આપણે જે કંઈ પણ ટોપિક લીધા એની અંદર જો તમને કોઈ ડાઉટ હોય તો એ ડાઉટ તમે અત્યારે પૂછી શકો છો.